નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાઠ ભીમોરા મજેટી ગામ આજે ધોધમાર વરસાદને કારણે સંપૂર્ણ જળબંબાકાર બન્યું છે। અંદાજે 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા ગામ તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। હાલમાં પણ ભારે વરસાદ યથાવત હોવાથી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો છે અને લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। આવી પરિસ્થિતિમાં જો કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે અથવા અન્ય કોઈ ઇમરજન્સી સર્જાય તો ગામના લોકો માટે બહાર નીકળવું અશક્ય બન્યું છે। ગ્રામજનોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની સરકાર અને જિલ્લા તંત્રને સ્પષ્ટ માંગ છે કે લાઠ ગામની સ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવે। ગામમાં જરૂરી બચાવ સાધનો, આરોગ્ય ટીમ તથા ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને લાંબા ગાળે વરસાદી પાણીના નિકાલ તથા ગામને જોડતા રસ્તાઓ અને પુલની કાયમી અને મજબૂત વ્યવસ્થા કરવામાં આવે જેથી દર વર્ષે ગ્રામજનોએ આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। દર વર્ષે ચોમાસામાં લાઠ ભીમોરા ગામની આવી સ્થિતિ સર્જાય છે, છતાં હજી સુધી કાયમી ઉકેલ આવ્યો નથી, જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો છે। સરકાર અને સંબંધિત વિભાગો હવે માત્ર કાગળ પરની કામગીરી નહીં પરંતુ સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી સમગ્ર ગ્રામજનોની એક સુરે માંગ ઉઠી છે। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। આજે છેલ્લા 2 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે, તેની અંદર ભીમોરા, મજેટી તેમજ લાઠ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આ વરસાદ પડવાથી ખેડૂતોમાં તો ખુશખુશાલ જોવા મળે છે, પણ એકંદરે તમામ ગ્રામજનો એટલે કે મજેટી, લાઠ અને ભીમોરા ગામના લોકો એક ખૂબ દુઃખ વેઠી રહ્યા છે, કારણ કે સમઢિયાળાથી ભીમોરા સુધીનો 0 થી 17 કિલોમીટરનો જે રોડ આવેલો છે તે રોડની અંદર બ્રિજના કામ ચાલુ હોવાથી ત્યાં બધા ડાયવર્ઝનો કરવામાં આવ્યા હતા। તો મજેટી પાસેનું ડાયવર્ઝન, લાઠ ગામ પાસેનું ડાયવર્ઝન તેમજ ભીમોરા ગામ પાસેનું ડાયવર્ઝન તૂટી ગયેલું હોવાથી માણસનો વાહન વ્યવહાર બંધ થયેલો છે। એસટી બસો આવતી બંધ થઈ છે, જેથી વિદ્યાર્થીઓ પરેશાન છે। એસટી બસો ત્યાં અત્યારે હાલમાં પણ જ્યાં ડાયવર્ઝન છે ત્યાં પૂછી ગયેલ છે, એટલે સતત આવા બધા બનાવો બનતા રહે છે અને આ બનાવોની વચ્ચે ગામ લોકો પણ ખૂબ ચિંતિત છે કે પ્રાથમિક અહીંયા અત્યારે કોઈ જરૂરિયાત પડે, કોઈને ઇમરજન્સી, તો એક ગામથી બીજા ગામ નથી જઈ શકે તેમજ એક ગામથી તાલુકામાં પણ પહોંચી શકે તેમ નથી, એટલે કોઈ પણ ઇમરજન્સી સેવા ઊભી થાય તો અત્યારે અમારા ગ્રામજનોની ખૂબ જ તકલીફ છે। એટલે મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે એક તો ઇમરજન્સી સેવાઓ માટે અહીંયા ઊભી કરવામાં આવે, તેમજ પ્રાથમિક જે આરોગ્યને લગતી કોઈ પણ હોય સુવિધા તો આરોગ્ય માટે ટીમને અહીંયા તૈનાત કરવામાં આવે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખેત મજૂરોની પણ વાડીમાં પરિસ્થિતિ ખરાબ હોય છે, એનડીઆરએફ ટીમને અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવે એવી મારી માંગણી છે। તેમજ જે પાણી ફરી વળ્યું છે તે પાણી 24 કલાક પછી પણ ઉતરી જતા કોઈ રીતે તંત્ર દ્વારા રિપેરિંગ થઈ શકે તેવું નથી। તંત્રને મેં વારંવાર જાણ કરેલી તો પણ તંત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જ આવે અમે કરી દે, અને ખાસ કરીને કહું તો આમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે, કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે તે ડાયવર્ઝનો તૂટી ગયા છે તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે, એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે તેમજ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે। અને જો આ 24 કલાકમાં ચાલુ નહીં થાય તો આ 3 ગામ મજેટી, લાઠ અને ભીમોરાની પરિસ્થિતિ ખૂબ બગડે તેમ છે। બસ એ જ વસ્તુ। વંદે માતરમ, ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.